નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે લોકસભાની ચૂંટણીના પરિણામ 4 જૂને જાહેર થયા હતા અને માર્કેટની એક્સપેક્ટેશન મુજબ આપણને પરિણામો જોવા ન મળ્યા, જેથી કરીને માર્કેટમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ઘટાડો એટલો મોટો હતો કે 4 જૂને 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। તો આ મામલો અત્યારે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો કે આના માટે જવાબદાર કોણ રહ્યું, કેમ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી અને જેમાં સેબી અને કેન્દ્ર સરકારને 4 જૂને શેરબજારમાં થયેલી ઉથલપાથલ અંગે તપાસ રિપોર્ટ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। 4 જૂને શેરબજારમાં ભારે ઘટાડા અને 30 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। વકીલ વિશાલ તિવારીએ 7 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બજાર નિયામક સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી અને કેન્દ્ર સરકારને 4 જૂને શેરબજારમાં થયેલા ઘટાડા અંગે તપાસ અહેવાલ દાખલ કરવાની માંગણી કરી છે। એટલે કે 7 જૂને આના વિશે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને સેબી અને કેન્દ્ર સરકારને જણાવ્યું કે આ 4 જૂને થયેલા મોટા ઘટાડા અંગે તપાસ કરવાની માંગ કરાઈ છે। અરજદારે આ અરજીને અદાણી હિન્ડનબર્ગ કેસ સાથે જોડી છે। વિશાલ તિવારીએ અદાણી હિન્ડનબર્ગ કેસમાં સેબીના તપાસ અહેવાલને સાર્વજનિક કરવાની માંગ કરી હતી અને કહ્યું કે તે સામાન્ય નાગરિકો તે જાણવાનો અધિકાર છે। એટલે કે અરજદારે જે આ અરજી કરી છે તેને જણાવ્યું કે સેબીને અદાણી અને હિન્ડનબર્ગનો જે કેસ હતો એની તપાસનો અહેવાલ સાર્વજનિક કરો અને સામાન્ય નાગરિકને જાણવાનો અધિકાર છે કે આ કેસમાં શું થયું હતું। આ અરજીમાં કોર્ટને અદાણી હિન્ડનબર્ગ મુદ્દા પર તેની તપાસ અહેવાલ દાખલ કરવા અને નિષ્ણાત સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા નિર્દેશો અમલમાં મૂક્યા છે કે કેમ તે અંગે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા સેબીને આદેશ આપવાની માંગ પણ કરવામાં આવી છે। અરજદારના જણાવ્યા અનુસાર જોકે માર્કેટ રેગ્યુલેટર સેબીએ માર્કેટ રેગ્યુલેટરની નિષ્ણાત સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાને અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ આ સુધારાઓ લાગુ કરવામાં આવ્યા હતા કે નહીં તે અંગે કોઈ દસ્તાવેજ દાખલ કરવામાં આવ્યો ન હતો। અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સેબી અદાણી હિન્ડનબર્ગ કેસની તપાસ પૂર્ણ કરી છે કે કેમ તેની સુપ્રીમ કોર્ટ અથવા સામાન્ય સેબીએ અદાણી હિન્ડનબર્ગ કેસમાં તપાસ પૂર્ણ કરી છે કે નહીં એની પણ જાણ સરકારને સુપ્રીમ કોર્ટે સામાન્ય જનતાને નથી કરી। હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલો બહાર આવ્યાના લગભગ 1 વર્ષ બાદ ગ્રુપને રાહત આપતા 3 જાન્યુઆરી રોજ સુપ્રીમ કોર્ટે સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘનના આરોપોની તપાસ વિશે તપાસ ટીમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલી અદાણી ગ્રુપની અરજીને ફગાવી દીધી હતી। પછી વાત કરીએ 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો, જેના કારણે સામાન્ય રોકાણકારોને લગભગ 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું। આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને સમગ્ર મામલાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવાનું કહ્યું હતું। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે 4 જૂને જે બહુ મોટો ઘટાડો આવ્યો હતો શેરબજારમાં એના વિશે, જેમાં સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહોંચ્યો છે અને તપાસ કરવાની માંગ ચાલી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો।